થાત વ્રજઘાત થાત મેં જેને મારા માન્યા था ઈ મારા નો રહ્યા મેં જેને મારા માન્યા था ઈ મારા નો રહ્યા આભ તૂટી પડે આ તો આપણે કેવું છે સહજમાં પણ છતાંય મોઢામાંથી કોઈ રેખા બદલાવી નહીં અને કોઈને કાંઈ કીધું નહીં હશે બધું થઈ જશે તો સત્ય હોય ને ત્યાં હંમેશા સાથ દેવો જ્યાં સત્ય છે એની પારખ આપણને જો પારખ દ્રષ્ટિ ગુરુ મહારાજે આપી હોય તો સાથ ન્યા દેવો અસત્યમાં ક્યારેય પગલું ન ભરવું ન જાવું કુમાર્ગે કદાપી વિચારી વિચારીને પગલા ભરું છું કારણ કે વિચાર પહેલો માર્ગ છે ડગલું ભર્યું કે વિચાર માર્ગ છે ભાઈ ક્યાં જાશો અને વિચાર માથે જયારે આપણે હાલશું ને ત્યારે આપણું મન માનશે નકર મન કેવું છે ખબર મન કૂતરા જેવું છે પેલું કૂતરું હોય એ મરેલા ઢોરનું હાડકું કરડ કરડ મોઢામાં કરડતું હોય અને એના પેઢા છોલી નાખે તો એ હાડકામાં કઈ લોહી છે નથી પોતાના પેઢાનું જ લોહી છે તો એને એમાં રસ આવે એમાં જીવાત્મા આ મન છે ને મનાત્મા જીવાત્મા જે કાંઈ છે એની ગતિ વિષયો તરફ જાય અને પોતાના દેહને ખતમ કરે નહીતર ખરેખર વિચાર કરીએ તો આ દેહ છે એ હાડ માંસ અને સામનો કોથળો છે હાડ માંસ અને સામનો કોથળો જ છે એટલે કીધું છે તીખું લોઢું લાલ તપાવી દેહે દીધો ડામ નામ અક્ષરને કાંઈ નો લાગ્યું નથી નામને સામ નામને ચામડું છે નહીં પણ છતાં આપણને શું છે આ હાડ માંસ અને સામમાં જ આપણી દ્રષ્ટિ જાય છે એટલે ઓલે કીધું તું કે આ તો બધી સમાનની નાદ ભેગી કરી જનક તે અષ્ટવક્ર કે મારા કદાચ બધા અઠેંગ વાંકા છે અને હું પડી ગયો તો આખી સભાએ તે આ બધાને જ્ઞાનીઓની સભા લઈને બેઠો છો પણ એને તો મારું સાંભળું જોયું મારું જ્ઞાન કોઈ જોયું નહીં જનક બુદ્ધિશાળી હતા એ કે ભાઈ મેં તો સમજ્યા પછી અષ્ટવક્ર ઉભા થઈને એ દાંત કાઢવા માંડ્યા જનકે પ્રશ્ન કર્યો કે ભાઈ આ બધાએ તો તમારા આઠ અંગ વાંકા છે ને દાંત કાઢ્યા પણ તમે કેમ દાંત કાઢ્યા એ કે મેં એટલે જ દાંત કાઢ્યા મારે એમાં તો જનકે જ્ઞાનીઓની સભા ભેગી કરી છે પણ બધી સમાનની સભા છે પણ સમાન ખરેખર છામડું જોવે ને એ સમાર જ છે જેની દ્રષ્ટિ નામ રૂપ અને ગુણથી પર વહી ગઈ એની દ્રષ્ટિ ત્રિકુટી ત્યાગી ત્યારે બ્રહ્મરૂપ ભાળ્યું આ તો હજાર અમર વસ્તુ આપું ગયું આપાપણું જ્યાં સુધી છે ત્યાં સુધી આપણી દ્રષ્ટિ આગી જતી નથી અને એકવાર મનથી નક્કી કરી લેવું પડે કે હું કાંઈ નથી જે કાંઈ છે મારો ગુરુ મહારાજ છે અને આવો કાયમ મનની અંદર વિચાર આવશે ને તો પોતાનો અહમ કે કાંઈ નહીં રે બધું ઓગળી જશે મહારાજ કહેતા કે ભાઈ નિમકની પૂતળી દરિયાનું માપવા ગઈ ને પોતે ઓગળી ગઈ એમ અહંકાર છે ને એ આમાંથી હું પણ નીકળી ગયો તો પછી શેષ પોતે જ વધ્યો પરમાત્મા એટલે હળી મળી ગુરુ મહારાજના ગુણગાન ગાવાના છે અને ગુરુ ગુણ ગાતા ગાતા ગુરુનું રૂપ હોત આવી જાય ગુરુના ગુણે પ્રગટ થાય અને ન થતા હોય ને
તો આગળના સંતોના ઇતિહાસ આપણે જોઈએ કે એમણે જીવનની વાત કરી, ભીમ સાહેબની, કે જે મોરારની વાત કરી. આ એના જ્ઞાન થકી એના ગુણ આવી જાય અને ગુણો થકી જ એનું જ્ઞાન પ્રાપ્ત થાય. એટલે ગુણ કેળવવાના છે અને ગુણ કેળવાય ને એટલે નામ ઓટોમેટિક જણાઈ જશે. એ જાણવા પણ નહીં રહે. નામ ક્યાંય બારું નથી. નામ ભીતર ને બહાર બે જગ્યાએ આપણને બતાવ્યું છે, પણ આ ખાલી થઈ જાય તો પછી ક્યાં રહે? હું પણ ઓગળી જાય. નામ વ્યાપક છે, સર્વની ભેળો ને સર્વથી ન્યારો, સર્વનો પ્રેરક પોતે, બધાનો પ્રેરક પોતે બની જાય. અળગ્યો ને વળી વળગ્યો સૌમાં સળગો, આપ ઉધતે દર્શે. જાણવાનું એટલું જ છે, બીજું કાંઈ નહીં, કે આપ દરેક માણસની અંદર એક જ માટીના ઘાટ ઘીડ્યા છે. એક માટીના ઘાટ, કુંભાર માટી લાવે, હવે માટીને ખૂંદીને ગમે એમ કરીને એનામાંથી અનેક જાતના રમકડા બનાવે, ગોળો, માટલું, કોવડી, તાવડી બધું બનાવે. મૂળ માટીનું બીજું કઈ. અને હમણે કીધું માટી ભેળી માટી થશે ને પાણી ભેગું પાણી, બરાબર? તો 5 તત્વોનો દેહ બંધાણો છે. આ 5 તત્વો હવ મળી જવાના છે. રાજા જાશે ને પ્રધાન, હમણે આખી વાણી હતી ને, રાજા એટલે ઇન્દ્રનું ઇન્દ્રાસન, આપણી ઇન્દ્રિયો ઢીલી પડી જાય, મને જાહે, બધું વયું જાહે, પણ ગુણ કેળવેલા હશે તો એ પાછો મનુષ્યનો મનુષ્ય થાય. નકર જેવા અંત મતાશો ગતા, અંતિમ સમયે જ્યાં લબાસો ગયો ના પાછો થાય. સંતોએ આના ઉપર ખૂબ સંશોધન કર્યું. સુરતાના મુકામ, મતિ એવી ગતિ. એટલે આપણી મતિ છે ને, મતિ નામ બુદ્ધિ, અને બુદ્ધિ છે એ અંત સમયે આખી જિંદગી કરીએ છીએ ને ઈવડું ઈ છેલ્લે આવીને ઉભું રહે છે. એટલે સંતોએ છેલ્લા શ્વાસ સુધીનું ભજન બતાવ્યું છે. અને છેલ્લા શ્વાસ સુધી ભજન થઈ જાય, સુરતામાં રાખવાનું છે. આ કોઈ રાગડા તાણવાની વસ્તુ નથી. સુરતામાં આ ખ્યાલ રહી ગયો તો કદાચ છેલ્લી અવસ્થાએ ખાટલામાં પડ્યો છે ને તો એને ખબર છે કે અહીંથી મારે છોડી નહીં જવાનું છે. એટલે કે છે પૃથ્વી વિના પગ રોપવો, વગર વાટે દીવો, જે ઘરે મુવા પછી જાવું એ ઘર સંતો તમે જીવતા જુઓ. અને ઘટ મઠ અને પટ આ વ્યાપક આપણને બતાવી દીધો. કારણ કે ઘટમાંથી જાય તો મઠમાં આપણો ખાટલો હોય, પણ મઠમાંથી જાય તો પટમાં જ હમાવાનો છે. એ બીજે ક્યાં જવાનો છે? જ્યાંથી આવ્યો તો એમાં જ મળવાનો છે. જેમાંથી આવ્યો એમાં જ મળવાનો છે. અને જ્યાંથી આવ્યો ત્યાં મળી જાય તો એ મળી જાય ને એ તત્વ છે શિવ. અને શિવ તત્વમાંથી જીવ છૂટો પડ્યો એટલે જીવ બન્યો, અને પાછો એ શિવમાં મળે છે. એટલે મૃત્યુ પછી જે કાંઈ એની પાછળ વિધિ કરે ને છેલ્લે દીવો શિવના મંદિરે મૂકવા જાય કે અમારો જીવ તમારી પાસે આવ્યો છે અને સંભાળી લેજો. આ શાસ્ત્રોએ અનુભવ કરીને આ જગતને કઈક આપ્યું છે. ઋષિ મુનિઓનું સંશોધન છે. આ બધું લોલમ લોલ છે એવું નથી, પણ આ જીવને કઈ રીતે શામ દામ દંડ અને ભેદ કઈ રીતે આ જીવ માને છે, કયા હથિયારથી માને છે, એ પ્રમાણે એ જીવ સમજાવે છે કે ભાઈ આ જીવ આમથી નહીં માને,
એટલે સંતો અનેક જુક્તિ દ્વારા આ જીવને સમજાવે અને જુક્તિ ઉપરથી એક જુક્તિથી નો મારે રામાપીરે 52 જુક્તિ કરી. હું કામ કરી? ભાઈ આ જીવ ગમે એ જુક્તિથી સમજે, એક વસ્તુથી સમજી જાય એવું નથી. અને એક જો તરત સમજા જાય તો સમજી લેવાનો કાંઈ પૂર્વનો કોઈ પ્યાસી જીવાતમાં ખાતું અધૂરું રહ્યું છે એટલે તરત એને કે નાનપણથી નથી ભક્તિ લાગી જતી. નાનપણથી ભક્તિ લાગે ને એટલે કે બાળા વિશે ભક્તિ કરે અને જગતી રેવે ઉદાસ, તીરથ વ્રત ઉનકી આશા કરે, કબ આવે હરિ કો દાસ. તીર્થો એની વાર જોતા હોય જો અહીંયા આવે તો અમારું આંગણું પણ પાવન કરે. એમ ધ્રુવ છે, પ્રહલાદ છે, આ બધા બાળા વિશે પણ આનું ખાતું ત્યાંથી અધૂરું હોય ત્યાંથી પૂરું થાય. અને ભક્ત કોટીમાં નામ લખાઈ ગયા, ભક્ત કોટીમાં નામ લખાઈ ગયા. અને ભક્ત બનવાનું છે, ભક્ત બનવાનું છે. અને ભક્ત છે ને એ ભગવાન ને ભક્ત ભલે બે રહ્યા પણ એની હારે કાયમ જોડાણેલો રે, એની હારે કાયમ જોડાણેલો રે. આવું કુંતા માતાએ એકવાર યુદ્ધ પૂરું થયું અને ભગવાન કે હવે તમારે સુખના દિવસ આવ્યા છે, સવારમાં રાજ્યાભિષેક થવાનો છે, પણ ફૈબા હવે હું જાઉં છું. કુંતા રસને આડા ઉભા રહ્યા કે ભાઈ કેમ? એ કે હવે તમારે રાજ્યાભિષેક કરવાનો છે, તમે કરી નાખજો. પણ કે હવે ફૈબા હું તમને કઈક આપતો જાઉં એમ. તો કે ભાઈ તારે જે કઈ આપવું હોય તો મને દુઃખ આપ. અરે ફૈબા આટલું દુઃખ પડ્યું, લાક્ષાગ્રામાં બળ્યા, આટલું દુઃખ છતાં તમને હજી દુઃખ માંગો છો? કઈક ભૂલ થાય છે, તમે વિચારીને માંગો. ફરીને કીધું તો કે મને દુઃખ આપ. ત્રીજી વાર કીધું કે મને દુઃખ આપ. ત્યારે કીધું દુઃખ આપ માંગવાનું કારણ હો? તો કે સુખનો સૂરજ ઉગવાનો છે, 2 કલાકની વાર છે, અને સુખ આવે તું ભાગી જાત, આવું સુખ અમારે શું કરવું છે? ઓલું દુઃખ હતું તો તું અમારી ભેગો હતો, આ દુઃખ હું છે ને એ ખબર ન પડે. એમ સંતોને કદાચ જગતને લાગે કે આને દુઃખ છે, પણ ગુરુ મહારાજ એની ભીતરમાં બેઠો છે, કોઈ દે ભાંગવા ન દે એને. જગત ગમે એટલે ટપલા મારે પણ એને દુઃખનો અહેસાસ પણ થાય નહીં. આવું સંતોનું જીવન નિરાળું થઈ જાય. અને નિરાળું જીવન થઈ જાય ને જ્યાં બેહે ને એને આનંદ ને આનંદ. એટલે કીધું છે વારી વારી જાવું રે મારા ગુરુજીને આજે. વારી વારી જાવું રે મારા ગુરુજીને આજે. જળતે હું તો ભટકી રે ગઈ તે. ચાર જળતી હું તો ભટકી રે ગઈ. બાવળીઓ ચાલે મુજને ઘરમાં પહોંચાડે નાથ. વારે વારી જાવું રે મારા ગુરુજીને આજે. વારી વારી જાવું રે મારા ગુરુજીને આજે. કારણ કે ગુરુ મહારાજ ઉપર ઓળખોળ થઈ જાવ. ઓહો મહારાજ આપે જે મને જ્ઞાન આપ્યું છે હું એનું વર્ણન કરું. મારી સુરતા જ્યાં જ્યાં રજળતી હતી ભટકી ગઈ હતી. ઈશ્વર ક્યાં હશે, હું હશે, ક્યાંથી મળશે, બધે ગોતતી હતી, ભટકી ગઈ હતી. પણ મારી બાવડીઓ ઝાલી અને ઘરમાં પહોંચાડી નાથ. વારી વારી જાઓ મારા ગુરુજીને આજે.
અજર આમાં